મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વ્લોગમાં. મારી સાથે છે ને મારા એક મિત્ર છે. આજે તમને છે ને એની સાથે મળવાનો છું ને એમને તમને ઘણી બધી છે નવી માહિતી મળે ને એ ટાઈપનો આ વિડીયો થવાનો છે. તો આ છે અમારી ઓફિસ, જે અમારા બધા મિત્રો બેઠા છીએ અને અમારા એક મિત્ર જ્યારે અમને આજે મળવા આવ્યા છીએ અને એ છે ને કેનેડા જઈ રહ્યા છે હાલ થોડાક સમયમાં. તો આપણે એમને થોડુંક જાણકારી મેળવવાની છે ને એ જાણકારી ખાસ તમને કામ આવે એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને અમારા વ્યુઅર્સ માટે થોડીક માહિતી આપી રહ્યા છો. સૌથી પહેલા તમે જ તમારું ઇન્ટ્રોડક્શન અમારા વ્યુઅર્સને આપો, જેથી બધા લોકોને આઈડિયા છે કે કોને મળે. વિશાલભાઈ, મોજા આવી ગઈ તમને મળ્યા એટલે. હવે હું કેનેડા જવા માટેની તો બહુ તૈયારી કરતો હતો ને વચ્ચે એક ફેરે તો હું 6 મહિના માટે જઈ આવ્યો. ત્યારે મને એટલું બધું બહુ આનંદ આવ્યો કે એક જાતનો આમ સ્વર્ગ જ જોઈ લ્યો એમ. હવે અહીંયા જે ચિત્રકાર જે પોતાની કલ્પનાથી ચિત્ર દોરે ને ત્યાં એ વાસ્તવિક જોવા મળે. પ્લસ નાયગ્રા ફોલ એટલે આ અજાયબીની અજાયબી કહેવાય નાયગ્રા ફોલ. પછી અમે જોયું 1000 આઇલેન્ડ. એ અડધું અમેરિકા ને અડધું કેનેડામાં એ રીતે. એટલે આપણે કેનેડામાં પણ એ લોકો અમેરિકામાં ફેરવે છે કેનેડાના ઓલા વિઝા હોય એટલે. અને અતિ સુંદર એમ કે બધાએ કેનેડા તો જવું જ જોઈએ, એક વખત તો જવું જ જોઈએ અને અચૂક જોવું જોઈએ. પછી ત્યાં મારા રિલેટિવ છે એ ટોરન્ટોથી પીટરબોરોમાં છે. હવે ત્યાં લીફ લોક છે, દુનિયાની અજાયબી છે. એ બધા એ જોવા આવે લીફ લોક. એક જાતની સ્ટીમર કે બોટને આમ લેવલ કરી દે. ઊંચા નીચું પાણી હોય ને એટલે એ સમથળ આવી જાય ને પસાર થઈ જાય સ્ટીમર જે કાંઈ હોય એવું. ઓકે, ખાસ હવે અમારા વ્યુઅરને તમે એ કહો કે તમે અત્યારે હાલ રાજકોટ છો, તમે કેનેડા જવાના છો, તમે કેનેડા સેટ થવાનું પ્લાનિંગ કર્યું છે કે પાછા રાજકોટ ક્યારે આવશો? હવે ત્યાંના જો વિઝા ને તો મને મળી ગયા છે 9 મહિના 9 વર્ષ માટે. હવે ત્યાં અમે 3 વર્ષ મિનિમમ રોકાઈને એટલે અમે PR માટેની એપ્લિકેશન કરી શકીએ. હવે એ અમે કરશું એપ્લિકેશન. અહીંથી જાશું ને તો 1 વર્ષમાં જ અમે કરી નાખશું. હવે જો ત્યાંને PR મળી જશે ને તો ત્યાં ને ત્યાં જ અમારે રહી જવું છે એમ. પછી તો ત્યાંની સરકાર ઉપર આધાર રાખે. ઓકે, હવે એમની છે ને પોતાની પણ યુટ્યુબ ચેનલ છે, ગોપાલ કથેરિયા. તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ જોવા મળવાની છે. હવે એવો જ્યારે ત્યાં પહોંચી જશે ને પછી ત્યાંની બધી માહિતી છે ને આપણને એમની ચેનલ ઉપર મળતી રહેવાની છે. એટલે કદાચ તમે પછી વધારે માહિતી જોવા માંગો ને તો તમે ખાસ એમની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. એમાં એ પણ ત્યાંની બધી તમે અમને માહિતી આપતા રહેજો કે ભાઈ ત્યાં કેવું છે ને આપણે અહીંયા કેવું છે. બધી વચ્ચેનો ડિફરન્ટ ઘણી વસ્તુ અહીંયા કરતાં એ ત્યાંની સારી હશે, ઘણી ત્યાંની કરતાં આપણું સારું છે. તો તમે બે ડિફરન્ટ આપણી લોકલ લેંગ્વેજ ગુજરાતી હિન્દીમાં સમજાવતા રહેજો. અને ચોક્કસ તમારા કરિયરનું તમારા વિશે કહો કે તમે અત્યાર સુધી મતલબ કયા ફિલ્ડમાં હતા? અને અમે પ્રથમ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કામ જે બાપદાદાથી ચાલ્યું આવતું હતું એટલે એ જ અમે કરતા. RNB, જિલ્લા પંચાયત, કોર્પોરેશન અને PNT બધા અલગ અલગ જેટલે જે સિવિલ વર્ક હોય ને ડિપાર્ટમેન્ટ એ બધાને અમે કામ રાખતા. હવે હાલમાં તો નિવૃત્ત લઈ લીધી છે અને મારા સરને એક મોટો પ્રોજેક્ટ હાલે છે બાંધકામને લગતો. ટેનામેન્ટ બનાવીએ છીએ 138 અને એ વેલ સેટ છે. ઓકે, એટલે કન્સ્ટ્રક્શન રિલેટેડ તમે લાઈફ ટાઈમ જોડાયેલા હતા. તો તમે હવે ખાસ જ્યારે કન્સ્ટ્રક્શન લાઈનમાં મતલબ તમે આખું મતલબ કરિયર બનાવેલું હતું અને કન્સ્ટ્રક્શન લાઈનમાં તો તમે કેનેડા જશો ત્યારે તમારું ધ્યાન ત્યાંના કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ને આ બધી વસ્તુ ઉપર પડશે કે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે અને આપણે અહીંનું કેવું છે. તો તમારા ખાસ બધા વિડીયો જે બનાવો એમાં તમે આનું માહિતી પણ આપજો કે ભાઈ ત્યાંનું અહીંયામાં કેટલું ડિફરન્ટ છે. ચોક્કસ. ઓકે, તમે કઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો જે પણ અમારા વ્યુઅર આ વિડીયો જોઈ રહ્યા હોય, જે પણ આપણા મિત્રો જોઈ રહ્યા હતો, તો તમે જ્યારે ત્યાં પહોંચી જાઓ અને પછી પાછળથી અમે તમને યાદ કરીને જ્યારે વિડીયો જોતા હોય ત્યારે કઈ એવો સ્પેશિયલ મેસેજ આપવા માંગો? બધાને તો થેન્ક યુ જ કહી શકું. અને બધા ત્યાં એક વખત મુલાકાત કરે એવી શુભેચ્છા. કેનેડા આવે બધા મિત્ર વર્ગ અને ત્યાંનો એક માહોલ આખો ઊભો થઈ જાય કે આપણા ઇન્ડિયન લોકો આપણને મળવા આવ્યા કેનેડા. એટલે ગૌરવ લેવા જેવી વાત થઈ. ઓકે, થેન્ક યુ સો મચ.